ગંદકી, ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ પણ નિંદ્રામાં ગામમાં રોગચાળો ફેલાવાની શક્યતા। ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામમાં હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પ્રકારની જોવા મળી રહી છે। ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની ઉદાસીનતા, આરોગ્ય પર્યાવરણ પ્રત્યે બેદરકારી હાનિકારક સાબિત થઈ શકે છે। ગંદકી અને પાણીના નિકાલની ખરાબ વ્યવસ્થા સ્થિતિને વધુ ખરાબ બનાવી રહી છે, જેથી મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધે છે। ખાડિયા વિસ્તાર, બજાર વિસ્તારમાં આરોગ્ય કર્મચારી દ્વારા દવાનો છંટકાવ મચ્છરજન્ય રોગચાળો, ચામડીના રોગો, પાણી સગરહિતથી જલજન્ય રોગોનું જોખમ વધે છે। સમયસર કર્મચારીઓ ઉદાસીનતા લીધે મોટો રોગચાળો ફાટવાની શક્યતા છે। જાગૃતતાનો અભાવ, આરોગ્ય અને સ્વચ્છતા ન હોવાથી સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગંદકી દૂર કરવા માટે આયોજન કરવામાં આવે અને પીએસસી દ્વારા દવાનો છંટકાવ કરવો, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પગલાં લેવા, સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવું। મોટા રોગચાળો ફાટે તે પહેલા તંત્ર કર્મચારીઓ સમયસર જાગશે, નહીં તો મોટા રોગચાળા ફાટી લોકોના આરોગ્યને મોટું નુકસાન થાય। આ મુદ્દાને ગંભીરતાથી પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।